Okay, let's start. Advanced portion of a script. Just a second. File new. ઓકે, હવે મારી કઈ સ્ક્રીન દેખાય છે એમ મને કહી દો. આની આઈડિયલી ની આઈડિયલી અને સ્ક્રિપ્ટિંગ મોડ બંને દેખાય છે. હા બંને. ઓકે, હવે જો તમે મને કહી દો કે આમાંથી ઇન્ટરેક્ટિવ મોડ કયો છે અને સ્ક્રિપ્ટિંગ મોડ કયો છે. ચલો. મેમ આઈડિયલી છે ઇન્ટરેક્ટિવ છે. સ્ક્રિપ્ટિંગ મોડ Exactly. So what is the difference between interactive mode and scripting mode? મેમ ઇન્ટરેક્ટિવ માં જે બી ટાઈપ કરીએ એ તરત જ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય અને સ્ક્રિપ્ટમાં તમારે આખો પ્રોગ્રામ લખવો પડે. એક્ઝેક્ટલી, સ્ક્રિપ્ટમાં તમારે આખો પ્રોગ્રામ લખવો પડે. આટલું ક્લિયર છે ને? હવે લાસ્ટ ક્લાસમાં મારાથી એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ ગઈ હતી કે જે છે CMD, કમાન્ડ પ્રોમ્પ્ટ. તમે અહીંયાથી પણ સપોઝ કે મેં તમને કીધું તમે નોટપેડમાં તમારો પ્રોગ્રામ રન કરો છો. જુઓ ધ્યાનથી. હા રાજવી, આ લાસ્ટ ક્લાસનો એક જ ટોપિક જે મારાથી રહી ગયો હતો એ હું તમને અહીંયા બતાવી દઉં છું કે નોટપેડ. હવે એમાં મેં લખ્યું પ્રિન્ટ હેલો વર્લ્ડ. સેવ કરું છું ડોક્યુમેન્ટ્સમાં. અત્યારે ટેમ્પરરી બહાર જ સેવ કરું છું. p1.py. ઓકે, py is the extension. નાવ કાવ્યા તું જોજે હા બેટા, મારી બધી જ સ્ક્રીન તમને દેખાય છે. સી ડ્રાઈવ, યુઝર, સ્ટુડન્ટ, એમાં સીડી, ડોક્યુમેન્ટ. હું ડોક્યુમેન્ટ્સમાં જાઉં છું, dir કરીને જોઈ લો. p1 દેખાશે. dir p1. હા p1 છે. p1.py છે. ઓકે, તો તમારે લખવાનું શું ખાલી પાયથન p1.py. આઈ ગયો. રાઈટ નાઉ નો બાઉન્ડ્રી. તમે ગમે ત્યાં ગમે તે જગ્યાએ તમે પ્રોગ્રામ લખી શકો, નોટપેડમાં લખી શકો, તમારે એને જ્યાં રન કરવું હોય ત્યાં રન કરી શકો. નીરવભાઈ આ સમજાય છે તમને? રાઈટ. હવે જો અહીંયા ખાલી કમાન્ડ લખું છું પાયથન. હવે આ મારી કઈ સ્ક્રીન તૈયાર થઈ ગઈ જોઈ લો. ઇન્ટરેક્ટિવ. યસ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન રેડી. જોજો 12+2. રાઈટ. હવે હું પ્રિન્ટ લખું છું હેલો વર્લ્ડ. રાઈટ, રેડી. હું ટર્ટલ ના પ્રોગ્રામ્સ તમને કરાવીશ, બધા અહીંયા કમાન્ડ પ્રોમ્પ્ટ પર કરાવીશ, તમને બહુ મજા આવશે એમાં. પછી ચેક કરો, હું લખું છું x = 4. નાવ x થઈ ગયું. x = x + 5, તો 4 + 5 that is 9. It is a pure interactive command. Okay, Control Z back. પાયથન માંથી હું પાછી ક્યાં આવી ગઈ રાજવી? મારા નોર્મલ CMD ઉપર. ઓકે, આપણે ડાયરેક્ટ x લખી છે ને પ્રિન્ટ 3x લખીમાં શું ડિફરન્સ હોય છે? આઈડિયલી માં જ ડાયરેક્ટ x ચાલે, એટલે ડાયરેક્ટ કમાન્ડ ચાલે. જો બતાવું. અચ્છા, આ આઈડિયલી માં મેં અત્યારે મારી પાસે કઈ અસાઇનમેન્ટ છે નહીં. રાઈટ. હવે હું લખું છું x = 10. હવે મને ઇન્સ્ટન્ટ x ની વેલ્યુ જોવી છે તો હું લખી નાખું x. then what it display? it is value of x. હવે પ્રિન્ટ કમાન્ડમાં શું છે કે મારી પાસે રાઇટ્સ છે. either I can write only print x or I can write like this કે value of x is equals to right. તો પ્રિન્ટ એ ફંક્શન છે અને આ તો આઈડિયલી પ્રોમ્પ્ટ છે. નીરવભાઈ અહીંયા તમે એક લાઈન ઉપર ખાલી જે લખશો એ પ્રિન્ટ થઈ જશે. રાઈટ. હવે હું અહીંયા લખું z = z + x. z is not defined. okay, z = z + x. okay, now print z. so x ની વેલ્યુ શું છે? 10. so 0 + 10 it is 10. okay fine. right. so instant just like a calculator. yes, just like a calculator. એ તમને રિટર્ન કરે છે. અહીંયા સુધી ક્લિયર? yes. ઓકે. આ રાજવી અમારો લાસ્ટ લેક્ચર નું રહી ગયું હતું તમને બતાવવાનું. બીકોઝ નીરવભાઈ હું આઈડિયલી સિવાય પણ તમારી સાથે હવે હું એક નવું એડિટર આજે એડ કરાઈશ. એનું નામ છે એટોમ. ATOM. See, this is the icon. એટોમ. હવે આ જે આઇકન છે ને, આ એટોમ આઇકન, આ
આઇકન વાળું જ તમારે ડાઉનલોડ કરવાનું છે. કાવ્યા, હું તમને આજનું આખું હોમવર્ક લખાવડે. નો, નોટ ટુ વરી. રાઈટ, ઇટ્સ એટોમ એડિટર કહેવાય છે. સોર્સ કોડ એડિટર, સ્પેશિયલી ફોર ઈચ એન્ડ એવરી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તમે આમાં જાવા બી રન કરી શકો, તમે આની અંદર હવે પાયથન પણ રન કરી શકો છો. બહુ જ સરસ છે. તો અપાર્ટ ફ્રોમ આઈડીએલી, જે મેં તમને કમિટ કર્યું હતું કે હું અલગ અલગ 12+ સોફ્ટવેર ભણાવું છું, તો આઈડીએલી તો પેરેલલી ચાલશે, સાથે સાથે તમે એક નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા જશો. ઓકે, એક સેક્શન પતે પછી આપણે એને રિમૂવ કરીને પછી બીજું નવું એડ કરી દઈશું સોફ્ટવેર. પણ મલ્ટિપલ સોફ્ટવેર એક સાથે ભેગા નહીં કરીએ, રાઈટ? ને તો પાથમાં કમ્પાઇલર કન્ફ્યુઝ થઈ જાય. આ તમને બધાને ખબર છે, રાઈટ? So shall we start our today's session? Let's begin our ABCD of Python. The ABCD of Python is, that is, the beginning is, एक minute, open board. Okay. Check it out, everyone. The beginning of Python, or I can say ABCD of Python, A to Z of Python. That is nothing but the character set. Character set includes, તમને બધાને ખબર છે, Python allows everything. A to Z letters, 0 to 9 digits, each and every special symbol. કોઈ પણ બાકી નહીં. એવું નહીં કે જાવામાં આ બેન્ડ હતું કે સીમાં આ બેન્ડ હતું કે ખાલી અંડરસ્કોર અલાઉડ હતું, જાવામાં ખાલી ડોલર જ ને અંડરસ્કોર અલાઉડ હતું, એવું કાંઈ જ નહીં. ઇટ અલાઉઝ each and every special symbol, white spaces, tab and other ASCII, Unicode, any character. ASCII and Unicode, all the characters. Right? Clear? Each and every backslash characters are allowed over here. That is the character set. That is the first part. The second part is the token that you should understand carefully. The first and the most important token is our keyword. કે મેમ આ તો ખબર જ છે ને, દેવ મને એવું કે આપણે તો કેટલી બધી વખત કીવર્ડ કર્યા, સીમાં કર્યા, સીપીપીમાં કર્યા, જાવામાં કર્યા, બધામાં કીવર્ડ્સ ચેક કર્યા ને. યસ, કીવર્ડ. તો તમને આમાં કીવર્ડ ચેક કરવા પડશે ને? યસ, રાઈટ? સમજાય છે હું શું બોલું છું એ, કાવ્યા? હા મેમ. રાઈટ? તો કીવર્ડ્સ એ અહીંયા આગળ ફર્સ્ટ પાર્ટ છે. પછી જે આવે છે એના માટે બી પાછી હેડર ફાઇલ છે. હા, ઇમ્પોર્ટ કીવર્ડ હું કરાવું છું. પહેલા થિયરી લખી લઉં, પછી તમને એને ડિસ્પ્લે પણ કરતા શીખવાનું છે. Then we have identifier. Identifiers are the names. Rules majority same છે, પણ minor difference છે. Then literal. Literals are, we have આજ ને બુલિયન બુલિયન વાળું ને એ જ સ્ટ્રિંગ literal ના એ રીડા ટાઈપમાં આવશે. દીકરા લે, કાઇન્ડ ઓફ નંબર literal, special literal. અહીંયા boolean literal અલગ છે. હા દીકરા, હા મેમ. there is a boolean literal and collection. Collection is one literal and also one data type in Python. Then operators and punctuators. આપણે આજે 4 પોઈન્ટ કવર કરવાના છે. Still operators. Are you with me? ઓપરેટર્સ એન્ડ શું બોલ્યા મેમ તમે? Punctuators. Right? Okay, now shall we begin? Yes, ma'am. Okay, so now tell me, Rajvi, તને ડેટા ટાઈપ કઈ કઈ ખબર છે? Integer, float, character, string, Number, int, long, float. double. Right, perfect. એ સિવાય
નથી ખબર. ઓકે, હવે તમને જેટલું બી ખબર છે ને આ બધું જ, તો નીરવભાઈ હું તમને કહ્યું શોર્ટ, લોંગ, બાઇટ, અનસાઇન્ડ કાંઈ જ નથી, બધું જ આપણે ભૂલી જવાનું છે. હવે જે લખાવ છે ને એનાથી શરૂઆત કરવાની છે. એક જ મિનિટ, હું તમને એક પ્રેક્ટિકલ પહેલા બતાવી દઉં, ચેક કરી લો. પહેલા અહીંયા ધ્યાન આપી દો. સૌથી પહેલું હતું કીવર્ડ. ઓકે, so the first and the most important is keyword. We want to check the keywords, then we have inbuilt library. Import keyword. Sorry, my spelling mistake છે. KEYWORD. Okay, please do it with me. Now, if I want to check the list of keyword, then keyword dot keyword list. મેમ સ્પેલિંગ પાછું રહો. Okay, मैं आऊँ करूँ छू. Keyword dot keyword list. Check it out. Just a second, I'll show you. See the power of library in Python. કશું જ યાદ નથી રાખવાનું, બહુ બધું છે છતાં પણ કંઈ યાદ નથી રાખવાનું. See, here keywords and variable names are different, just like our different programming languages, right? Keywords are again the same. It is a reserved word because it has a specific meaning. When you write something like false, it performs something. When you write none, when you write true, it performs something. It is a keyword. It changes the color. Okay? Clear? So, keyword is inbuilt library, right? Now I want to make it object or alias, then I write it as a K. Now what I write, print K dot KW list. Check it out. Keyword લખવામાં બહુ ભૂલ થતી હતી, તો સીધું એને કરી નાખ્યું K. સિમ્પલ. તમને સમજાવું છું દેવ કે દરેકે દરેક જગ્યાએ આ રૂલ્સ સેમ જ છે. બહુ બધી લાઇબ્રેરીઝ આવવાની છે દીકરા. દરેકમાં તમને આખું નામ યાદ ના રાખવું કે આખું નામ ના લખવું હોય તો ક્રિએટ એલિયાસ. ઓકે, એઝ્યુમ કરી લેવાનું કોઈ. યસ, ધીસ ઇઝ ધી વેરિયેબલ. એક્સેપ્ટ ફોલ્સ, નન એન્ડ ટ્રુ. ચેક કરો, બધા જ લોઅર કેસ લેટર્સ છે. જોયા? Only false, none and true starts with capital letter. Rest everyone is in a small case letter. Everyone with me? Yes, Yes. sir. Perfect. Shall we move ahead? કાંઈ પ્રશ્ન છે તો પહેલા પૂછી લો. No. ઓકે, ચલો ધ્યાનથી. ઓપન બોર્ડ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. કીવર્ડ ડન. ઇમ્પોર્ટ keyword. This is one library. System library જે છે એનો પાથ પણ તમને બતાવવાની છું, but it takes 2 lectures, right? Python નો પાથ બધી જ જગ્યાએ સેમ જ હોય છે, એટલે તમારે એ જ જગ્યાએ જઈ અને ત્યાં જઈને ચેક કરી લેવાનું સિસ્ટમ ફાઇલની અંદર. ઓકે, બધા રાઇટ્સ તમારી પાસે ખુલ્લા છે, તમે એને એક્સેસ કરી શકશો. ઓકે, નાઉ shall we move with the identifiers, જેને તમે બહુ કોમન નામથી ઓળખો છો, that is variable. નામ ખબર છે? Right? Identifiers or variables all are same, right? Python case sensitive language છે પહેલેથી, તો એ મારે તમને કહેવાની જરૂર નથી, right? What is our identifier, or I can say variable? Variable is what? A specific name for that value, or I can say labeled storage area. It's a temporary, right, Rajvi? Just like your tiffin box. Okay, so mummy lunch box રોજે રોજ ચેન્જ કરે છે રાજવી? Yes. ના. ના. Content change થાય ને? Content change થાય છે. Right? Only content gets changed. Variable remains the same. Right?
ક્લિયર? તો એ વેરિયેબલ આપણું લેબલ્ડ વેરિયેબલ છે. જ્યારે તમે આપણું નામ આપ્યું લંચ બોક્સ, તો એ લેબલ તો સેમ જ રહેશે. એ લંચ બોક્સ તો એનો એ, પણ અંદરની વેલ્યુ ગેટ ચેન્જ. પણ પાયથનને એટલો બેનિફિટ આપ્યો કે સપોઝ તમે એ લેબલની અંદર જે વેલ્યુ નાખી, પછી એમાં તમે એડિશન અપડેશન જે પણ કરો એ બધું એ વેલ્યુ ઉપર જ થાય. કાવ્યા, આ સમજજે. હા અને મેમ. પછી તમે જો એને બીજી વેલ્યુ આપો, રાઈટ દેવ, સમજજે, અહીંયા સ્ટ્રિંગ બહુ ઈઝી છે, તો એ એને કવર કરી લે. નીરવભાઈ, આ સમજ પડી છે હું શું કહું છું એ? હા હા, એટલે વેરિયેબલ ની વેલ્યુ ચેન્જ કરી યસ, વેલ્યુ ઈઝીલી. અને અહીંયા કેવું છે કે અહીંયા ઇન્ટ, ફ્લોટ, કેર, ડબલ, સ્ટ્રિંગ એવું કાંઈ જ નથી. કોઈ ડિક્લેરેશન નહીં, કશું જ નહીં, કશું જ નહીં, આવું કઈ જ નથી. સીધું જો કાવ્યા, મેં લખ્યું એ ઇઝ ઇક્વલ્સ ટુ કાવ્યા. હવે મને એ જ વેરિયેબલમાં કાવ્યાનું કામ પતી ગયું છે, તો now I'll assign value 10. So initially it acts as a string, then it acts as a number. આવું કેમ કર્યું તેનું રીઝન બહુ જ સરસ છે, હું પછી પાછળ શીખવાડું છું તમને. બટ બહુ જ ફ્રેન્ડલી અને ફ્લેક્સિબલ કરવા માટે. તમે જો સી માં આપણે સૌથી વધારે ડિફિકલ્ટી ક્યાં ફેસ કરી હતી? તો કે સ્ટ્રિંગમાં, રાઈટ? સી અને સી પ્લસ પ્લસમાં. જાવામાં તમે જોયું હોય તો મેક્સિમમ ફંક્શન કોના હતા? તો કે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બફરના. કેમ? તો કે આપણને એક્સેસ કરવામાં તકલીફ ના પડે એટલે જાવાએ એ રસ્તો કાઢ્યો. પણ અહીંયા તો આ ભાઈએ શું કરી દીધું? આખી સિસ્ટમ જ બદલી નાખી. નો ડેટા ટાઈપ. તમારે જે વાપરે વાપરો, તમારી મરજી. તમે શું કરવા હેડેક લો? રાઈટ? એરેઝ બી નહીં, ઇટ્સ અ ઇનબિલ્ટ સ્ટ્રિંગ. અહીંયા સમજવા જોઈએ કે બાય ડિફોલ્ટ Python variables are of string type. પ્લીઝ આ નોટ ડાઉન જરૂર કરજો. જ્યાં માર્જિન હોય ત્યાં ઉપર મોટા અક્ષરે લખી નાખજો, એટલે તમને ખબર પડે કે બાય ડિફોલ્ટ ઇટ ઇઝ અ સ્ટ્રિંગ ટાઈપ. તો જો તમારે નંબર જોઈતો હોય તમારે કન્વર્ટ કરવું જ પડશે. આર યુ વિથ મી? હા મેમ. તો કે મેમ આટલી બધી વાત કરી તમે આઈડેન્ટિફાયરની, તો વેરિયેબલની, તો વેરિયેબલની ડેટા ટાઈપ તમે ચેન્જ કેવી રીતે કરી શકો? તો જો બતાવી દો. પહેલા હું ડેટા ટાઈપ કઈ કઈ છે પહેલા એ બતાવી દો. તમે જે લિટરલ્સ લખ્યા ને એ જ. હું એને ડાયાગ્રામ ડ્રો કરું, તમને વધારે ઈઝી થઈ જશે. અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ છે? મને પૂછી લો. ના મેમ, નથી. પાક્કું નથી ને? તો ચલો હવે ધ્યાનથી. નાવ પ્લીઝ, આ મગજમાં તમારે રહે એટલું હું ડાયાગ્રામ ડ્રો કરું છું, કારણ કે આ થોડુંક જુદું છે. કાવ્યા, આપણે જે યુઝ્યુઅલી ભણીએ એનાથી જુદું છે, એટલે હું ડાયાગ્રામ ડ્રો કરું છું. હા મેમ. ફર્સ્ટ કેટેગરી છે, એનું નામ છે નંબર. હવે એ નંબર કેટેગરીમાં 3 ટાઈપ છે. ઇન્ટીજર, આખું લખજો હો, હું તો અડધું જ લખીશ. ફ્લોટ, and third most important is complex. Please mute થઈ જાઓ ને દીકરા. ઇન્ટીજર, ફ્લોટ અને કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ નંબર્સ આપણને ખબર જ છે, રાઈટ? કે નથી ખબર? એટલે અમે આ તો x પ્લસ વાય જે આવું યાદ છે? યસ મેમ, આયો ટાઈમ જે આપણા કોમ્પ્લેક્સ નંબર્સ નતા કરતા? કદાચ ખ્યાલ હોય તો, પણ અહીંયા કોમ્પ્લેક્સ નંબરની જરૂર પડવાની જ છે, એટલે તમને હું શીખવાડી દઈશ આવશે ત્યારે. રાઈટ? ઇન્ટ અને ફ્લોટ તો જાણીતું છે ને રાજવી? નીરવભાઈ ક્લિયર છે ને? અને ઇન્ટ ની સબ કેટેગરી છે બુલિયન. બુલિયન ઇઝ અ ડેટા ટાઈપ. અને જે આપણે ભણ્યા છે એ છે બુલિયન હોલ્ડ either true or false. અહીંયા 1 કે 0 એવું કાંઈ નથી આવતું. ઇટ હોલ્ડ ટ્રુ ઓર ફોલ્સ. એમાં ટી કેપિટલ અને એફ કેપિટલ આ કીવર્ડ જ છે. ક્લિયર? યસ મેમ. ઓકે. બીજી જે ડેટા ટાઈપ છે એનું નામ છે NONE, નન. બહુ ઇન્ટરેસ્ટિંગ છે.
એના પર ઘણું ડિસ્કશન કરવાનું. ત્રીજી ડેટા ટાઈપ છે ને એનું નામ છે સિક્વન્સ. સિક્વન્સમાં પહેલું આવે છે સ્ટ્રિંગ, પછી આવે છે ટ્યુપલ અને પછી આવે છે લિસ્ટ. ચોથી ડેટા ટાઈપ છે એનું નામ છે સેટ. અને પાંચમી ડેટા ટાઈપ જે છે એનું નામ છે મેપિંગ. મેપિંગમાં આવે છે ડિક્શનરી. મેં જે લખ્યું છે એ વંચાય છે તમને બધાને પ્રોપરલી? હા મેમ. ઓકે. અહીંયા સુધી રેડી? This is one of the token. તમને બધાને ખબર હશે હા ટોકન. આપણે એના પર આઈ થિંક હું લાસ્ટ ક્લાસમાં બોલવા ગઈ એમાં એ ભૂલી ગઈ હઈશ કે સ્મોલેસ્ટ ઇન્ડિવિજ્યુઅલ યુનિટ in Python is known as token. Are you with me? તો કંઈ પણ તમે નાનામાં નાનું દેવ કંઈ બી લખો છો ને દીકરા, so that is known as token. ટોકનમાં તમે કંઈ પણ એડ કરી શકો, રાઈટ? યસ મેમ. હવે આ સ્ટ્રિંગ ની અંદર મેં એક્સપ્લેનેશન નથી આપ્યું, પણ બેકસ્લેશ જેટલા પણ છે આપણા, બેકસ્લેશ એન, બેકસ્લેશ ટી, જે બધા ચાલતા આવ્યા છે, કેરેજ, રિટર્ન, ફોર્મ, સ્પીડ, જે તમે બધા યુઝ કરો જ છો, રાઈટ? એ બધા એ સપોર્ટ કરે છે. પછી આપણે કઈ બેકસ્લેશ સિંગલ કોટ, બેકસ્લેશ ડબલ કોટ, પ્રિન્ટ કરવા માટે સિંગલ કોટ આપણે લખતા હતા, તો એ બધું આમાં વેલિડ જ છે હા. અને આ પ્રિન્ટ ફંક્શનમાં કે કોઈ પણ વેરિયેબલમાં બધામાં ચાલે છે. રાજવી, આ મેં સ્પેસિફિક નથી કર્યું કે બેકસ્લેશ કેરેક્ટર આપણે જુદું છે, એ સ્ટ્રિંગ ની અંદર જ છે. ક્લિયર? ઓકે. હવે હું પહેલી મેં તમને કીધું કે બાય ડિફોલ્ટ પાયથન ની ડેટા ટાઈપ છે સ્ટ્રિંગ. તો હું સ્ટ્રિંગ થી જ શરૂઆત કરું છું. કે સ્ટ્રિંગ, there are two types of string in Python. Number one, it's a single line string. જો બહુ ફાસ્ટ જતી હોય તો મને કહી દેજો હો. And number two is a multi-line string. કમેન્ટ ની વાત નથી કરતી, ઇટ્સ અ સ્ટ્રિંગ. કન્ટિન્યુએશન માં તમે લખી શકો, આખી સેપરેટ છે આ. સિંગલ કોટ કે ડબલ કોટ કે તમે સ્ટાર્ટ કરો અને એનાથી એન્ડ કરો તો એ તમારી થઈ સિંગલ લાઇન સ્ટ્રિંગ, રાઈટ? હવે મલ્ટિપલ લાઇન્સમાં તમારે લખવું છે, so when you add backslash, એ થઈ ગઈ મલ્ટી લાઇન સ્ટ્રિંગ. હું એક્ઝામ્પલ થી જ બતાવું છું, તમને ખ્યાલ આવી જશે. હું સિંગલ લાઇન સ્ટ્રિંગ નું એક્ઝામ્પલ આપું છું ધ્યાનથી. હું એ લખું a is equals to hello, તો ભૂલથી મારાથી એન્ટર આપી ગયું, તો ઇટ્સ ઓકે. હેલો ધેટ, સિંગલ કોટ્સ ઓવર. તો એ શું એક્ટ કરશે? હેલો ધેર આખું જ કરશે. યસ, હેલો ધેર આખું જ કરશે. હું અહીંયા એ પ્રિન્ટ કરું, જો બતાવું તમને અત્યારે. હું અહીંયા લખું છું a is equals to, મેં લખ્યું અહીંયા ગલતીથી, તો જો રાજવી હેલો, બટ હવે હું બેકસ્લેશ અટેન્ડ કરું, નાવ જોજે ધેટ. હવે એ મલ્ટી લાઇન અને સિંગલ લાઇન ડિફરન્સ ખબર પડે છે? તો મેમ પછી અગર આ બેકસ્લેશ, સિંગલ લાઇન, એક જ મિનિટ, અને આ હેલો, જો મેં બેકસ્લેશ અટેન્ડ નથી કર્યો એટલે શું આવ્યું કે એન્ડ ઓફ લાઇન એરર, EOL એરર, એટલે કે એન્ડ ઓફ લાઇન માં બેકસ્લેશ જોઈશે. તો હું લખ્યું કાવ્યા હેલો. આ ડિફરન્સ સમજાય છે નીરવભાઈ?
મલ્ટિપલ લાઇન્સ એડ કરવી હોય તો પાછળ શું એડ કરવું? ખાલી બેકસ્લેશ. સિંગલ લાઇન માટે નોર્મલ એક લાઇન, ઈચ લાઇન ઈચ કમાન્ડ. ઓકે, મલ્ટી લાઇન માટે બેકસ્લેશ. ઓકે. You can add backslash so you can continue with the multiple lines. Right? હવે બીજો રસ્તો પણ છે. જોજે હા દીકરા રાજવી, આમે ટ્રિપલ સિંગલ કોટ, ટ્રિપલ સિંગલ કોટ, ટ્રિપલ. દેવ આ એક્ઝામ્પલ લખજો જ, કાં તો રન જ કરજો એટલે મગજમાં ફિટ થઈ જાય. યસ મેમ. હવે હું લખું છું અહીંયા આગળ, ગુડ મોર્નિંગ એવરીવન. Let's learn Python. જોયું? ટ્રિપલ કોટ્સ. નીરવભાઈ, મલ્ટી લાઇન સ્ટ્રિંગ જ છે, પણ તમે જે સ્ટ્રિંગ અપ્લાય કરી, મેં /n અપ્લાય કર્યું, એન્ટર અપ્લાય કર્યું તો એને એન્ટર પણ આપશે. હું ટેબ અપ્લાય કરીશ તો એ ટેબ પણ બતાવશે. પ્રિન્ટમાં થોડી દેખાવું જોઈએ આવું. પણ એ તો એક ટેકનિક છે, એટલે આપણી પાસે બીજો ઓપ્શન તો છે જ ને ભાઈ. હા. આ તો જે મેથડ છે હું શીખવાડું છું. જો હું પ્રિન્ટ એ લખું ને તો જો એ એક્ઝેક્ટ એ રીતે જ આવશે. જ્યાં /n હોય ત્યાં /n. સમજાય છે? પ્રી ફોર્મેટેડ આઉટપુટ, એના માટે ટ્રિપલ સિંગલ કોટ ઓર ટ્રિપલ ડબલ કોટ. અહીંયા સિંગલ કોટ ડબલ કોટ બધું એક જ છે રાજવી. સમજ પડે છે દીકરા કે નથી પડતી? મેમ મને ઓલું ફર્સ્ટ વાળું છે ને જે બેકસ્લેશ, એમાં એક ડાઉટ છે. બોલો ને. તો એમાં અગર આપણે જો ઓલું હેલો લખ્યું પછી ભૂલી ગયા, બરાબર, એન્ડ કરવાનું, અને પછી તમે બેકસ્લેશ કરીને તમે કન્ટિન્યુ કરો છો જે લખવું છે, તો એના કરતા પછી સેકન્ડ ટાઈમ લખતા લખતા એન્ડ જ કરી દો ને બેકસ્લેશ ની શું જરૂર છે? આ તારી મરજી. હવે આ તો મારે શીખવાડવું પડે ને દીકરા. અહીંયા સ્ટ્રિંગ આખી જુદી જ છે. અહીંયા સ્ટ્રિંગ બહુ બધી રીતે છે, બીકોઝ બાય ડિફોલ્ટ ઇટ ઇઝ અ સ્ટ્રિંગ ટાઈપ. હા, ઓકે. આવું ક્યારેય આપણે જોયું જ નથી કે કોઈ જગ્યાએ બાય ડિફોલ્ટ સ્ટ્રિંગ ટાઈપ હોય. પાયથન ઇઝ ધી ઓનલી લેંગ્વેજ વિચ હેઝ અ ડિફોલ્ટ સ્ટ્રિંગ ટાઈપ. અને સ્ટ્રિંગમાં બહુ બધા ઓપ્શન છે. રાઈટ? હવે જો મજાની વાત, પાયથન ની અંદર કમેન્ટ લાઈન પણ ટ્રિપલ કોટ્સ થી શરૂ થાય છે અને સ્ટ્રિંગ પણ ટ્રિપલ કોટ્સ થી શરૂ થાય છે. જો બતાવો, એક જ મિનિટ. હવે જો અહીંયા અમારી જોજો હો, અહીંયા હું ટ્રિપલ સિંગલ કોટ સ્ટાર્ટ કરું છું. હેલો રાજવી, હાઉ આર યુ. હવે અહીંયા ટ્રિપલ કોટ્સ ને બંધ કર્યા. આ ફાઇલને સેવ કરી મેં. ડોક્યુમેન્ટ પાયથન બેચ 3. ઓકે, નાઉ એક્ઝામ્પલ છે સ્ટ્રિંગ એક્ઝામ્પલ. રાઈટ? ઓલ્ટર આર રન મોડ્યુલ. એટલે આઉટપુટ શું આવ્યું દીકરા? મને કે કાંઈ આવ્યું આઉટપુટ? કેમ ના આવ્યું? પાયથનમાં હા દેવ, આપણે ડિફાઇન નથી કર્યું. ડિફાઇન નથી કરી. અહીંયા ડિફાઇન કરવાની જરૂર છે, એટલે હું આની અંદર ડિફાઇન કરું. ચલો પ્રિન્ટ. બસ એ રીતે નહીં મેમ. તો a is equal to જેવું. હા, મને એવું લાગ્યું. પણ મારે ક્યાં એ ને બી ને સી ની જરૂર છે? જ્યાં પ્રિન્ટ કરું છું ત્યાં પ્રિન્ટ. આ તમે પછી રાઈટ થઈ કે અહીંયા પ્રિન્ટ લખવું હતું કરવાનું. હા તો જોઈ લે, મેં પ્રિન્ટ લખ્યું તો કેમ ના આવ્યું? આ ટ્રિપલ સિંગલ. Yes, triple single quote or a triple double quote act as multi-line comment. Are you with me? Everyone? These are single quote. Yes, it's a triple single quote or a triple double quote. તો એ મલ્ટી લાઈન તરીકે બી Yes. યુઝ થાય છે. એ જ વાત કરું છું. જો હવે નીરવભાઈ, અહીંયા હું હવે અહીંયા આગળ ટ્રિપલ ડબલ કોટ થી સ્ટાર્ટ કરું છું સ્ટ્રિંગ. હેલો ધેર, હાઉ આર યુ ઓલ. It is a very good
Morning to all of you. Now see, I'll come close this. Now print A. જોજો હો. ઉપર એ જ ટ્રિપલ કોટ્સ કર્યા તો મલ્ટીલાઇન કમેન્ટ કે કશું જ દેખાયું નહીં તમને, રાઈટ? અને એને જ્યારે મેં વેરિયેબલમાં નાખ્યા તો ઇટ એક્ટ એઝ અ મલ્ટીલાઇન સ્ટ્રિંગ. કાવ્યા, બહુ માઇનોર ડિફરન્સ છે પણ દીકરા સમજવા પડશે. આપણે સ્ટ્રિંગ સાથે આટલા યુઝ ટુ નથી અને આમાં બધું સ્ટ્રિંગ ઉપર છે. તો મેમ એકવાર ડિફરન્સ પાછો સમજાવો ને બે વચ્ચે, ઓલું કેમ ના થયું અને આ કેમ થયું? કારણ કે આ તો કમેન્ટ લાઈન છે બેબી. હા મેમ જુઓ, તમે કઈ બી લખતા પહેલા 3 લગાવ. તમે કીધું ને કે 1 બી લગાવી શકો, 3 બી લગાવી શકો, 4 બી લગાવી શકો. તમે પતાવવાનું એટલા જ. એ ના ભાઈ, ટ્રિપલ જ આવે. ના એવું નહીં કેતો, કમેન્ટ લાઈન માટે નહીં કેતો. તો તમે એવું કીધું કે પ્રિન્ટ કરાવવું હોય કઈ, આપણે સપોઝ તમે હેલો ધેર લખ્યું છે, હવે એની આગળ તમે 4 બી ડબલ કોટ્સ મૂકી શકો, પણ એન્ડ તમે 4 થી જ કરવાનું. તું નવું લાયો, હું મને નથી ખબર. આવું 4 નું ક્યારે બોલ્યા? હું મને એ જ છે. જોઈ લે. એરર આવી ભાઈ દેવ, જોઈ લે બેટા. યસ મેમ. હે 4 તો એને કોઈ સિસ્ટમ જ નથી, એને 3 ની જ ખબર નહીં. એમને 3 જોડે શું પ્રેમ છે? ઘણી બધી જગ્યાએ એમને 3 ના સેટિંગ વાપરેલા છે. મેમ પ્રિન્ટ કરાવવાનું કદાચ કહે છે, એવું છે? ભાઈ પ્રિન્ટમાં ટ્રિપલ કોટ. અરે એટલે ઇન ધ સેન્સ કે તમે નતું કીધું કે તમે જેટલા કોટ્સ થી ચાલુ કરો એટલા જ કોટ્સ થી પતાવવાનું. એ ના, એ પ્લીઝ તો કમ્યુનિકેશન ગેપ ના રાખીશ. સારું થયું તું બોલી ગયો. ઇટ્સ અ ટ્રિપલ સિંગલ કોટ ઓર ટ્રિપલ ડબલ કોટ. એ બે માંથી તું કઈ પણ લઈ શકે. દીકરા દેવ, અન્ડરસ્ટેન્ડ કેરફુલી. બટ આ તો ટ્રાયો છે, રાઈટ? એને ચોથામાં ઇન્ટરેસ્ટ જ નથી. એ લોકો 3 જણા બરાબર છે. ટ્રિપલ સિંગલ કોટ અને ટ્રિપલ ડબલ કોટ, ઈધર વે. ચેક ઇટ આઉટ. રાઈટ? એટલે હવે 4 તું નાખીને રન કરજે, એરર આવે એટલે પછી ડિલીટ કરી નાખે. બરાબર? ઓકે, શેલ વી મૂવ અહેડ કે હજી અહીંયા કઈ પૂછવું છે તમને? મેમ તો ડિફરન્સ તો કહો. હા કહું. એક જ મિનિટ, આ થોડું પેલું બફર ક્લિયર કરી દઉં ને. હા બોલો, શું કીધું નીરવભાઈ? આ જે સ્ટ્રિંગ છે મલ્ટીલાઇન કે કોઈ બી સિંગલ લાઇન, એમાં વચ્ચે આપણે સિંગલ કોટ નો યુઝ કરવો હોય અથવા વચ્ચે કોઈ બી એવું કેરેક્ટર નો યુઝ કરવો હોય? નાખો, કેમ નહીં? આપણે તો છે જ ને બેકસ્લેશ સિંગલ કોટ. હવે અહીંયા એમને બી લખી નાખો. I think this is my uncle's home, like this. હા જોઈ લો. હેલો ધેર એપોસ્ટ્રોફ ટ્રિપલ કોટ્સ ચાલુ કરો એટલે તો જલસા, આખો એરિયા તમારો. હા, એટલે ટ્રિપલ કોટ્સ થી તો ડાયરેક્ટલી થઈ જ જાય. બરાબર. યસ. નોર્મલ પ્રિન્ટમાં વચ્ચે પ્રિન્ટમાં કંઈક નાખવું છે તમારે, જેમ કે પ્રિન્ટ હેલો ધીસ ઇઝ માય UNCLE uncle's. જોજો હો, હાઉસ કલર બદલાયો. એને શું સમજ્યું કે ત્યાં એન્ડ થઈ ગયું છે, જોયું તમે? તો ત્યાં આપણે બેકસ્લેશ મૂકી દેવાનું. બેકસ્લેશ સ્ટ્રિંગ એના માટે જ છે કે સિંગલ કોટ અને ડબલ કોટ આપણે બેકસ્લેશમાં યુઝ કરીએ જ છે. એસ્કેપ સિક્વન્સ ને ઇટ ઇઝ. હા, આ બધી એસ્કેપ સિક્વન્સ કહો કે બેકસ્લેશ સિક્વન્સ કહો, બધી એના માટે છે કે જે પ્રિન્ટમાં તમને હેલ્પ કરે. હવે કાવ્યા, ડિફરન્સ સમજજે દીકરા. ડિફરન્સ આ બહુ મેજર ડિફરન્સ છે. હવે હું તને અત્યારે જે ઉપર મેં બતાવ્યું ને આ 3 જગ્યાએ, સિંગલ કોટ, ટ્રિપલ ડબલ કોટ અને હેશટેગ. હેશ ઇઝ સિંગલ લાઇન કમેન્ટ. લખો એટલે લખી નાખો ઇન પાયથન. એક મિનિટ મેમ, ફરી રિપીટ કરો. આ મેં લખ્યું છે બેટા, હું શું રિપીટ કરું? Hash is a single line command in
પાયથન. હવે જોજો, હું અહીંયા આગળ કશું કર્યા વગર અંડરલાઈન આવી રીતે કરું છું અને રન કરું તો શું આવ્યું? ઇનવેલિડ સિન્ટેક્સ. કારણ કે પાયથનમાં આવું કોઈ ટોકન જ નથી કે જ્યાં તમે ડેશ 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 કરી શકો. તો ભાઈ આગળ હેશ મૂકી દો. તૈયાર. હવે દેવ, એવી જ રીતે મારે મારું આખું નામ, ડેફિનેશન ઓફ પ્રોગ્રામ ને બધું ઘણું બધું લખવું છે. તો પાયથન અલાઉઝ મલ્ટી-લાઇન કમેન્ટ એઝ ટ્રિપલ સિંગલ કોટ ઓર અ ટ્રિપલ ડબલ કોટ. સમજાણું? એકચ્યુઅલી હું બી ડિફરન્સ જ સમજાવવા માંગતો હતો. હા. કે તમે e ઇઝ ઇક્વલ ટુ 10 મૂક્યું ને, હા. એની ઉપર ટ્રિપલ કોટ્સ મૂકી દો ઉભો રહે. અને પ્રિન્ટ a ની નીચે ટ્રિપલ કોટ્સ મૂકી દો ને, પ્રિન્ટ a હા. એની નીચે, સોરી હા બેટા. હા, એ આખી વસ્તુ કમેન્ટ લાઈનમાં જતી રહેશે. પછી આ ને એ બધું પ્રિન્ટ જ નહીં થાય. હા, પરફેક્ટ. સમજાવવા માંગતો હતો. અને તમે એ ઇઝ ઇક્વલ ટુ હેલો ધેર માં લખ્યું ને, આ ટ્રિપલ કોટ્સ કરે ને, તો એ વસ્તુ પ્રિન્ટ થશે એમ. હે ફરી તમે હજી સમજ્યા નહીં. હા બોલ ને બેટા. આપણે કમેન્ટ લાઈનમાં નતા લખતા, આપણે ડબલ સ્લેશ કરતા હતા તો એ વસ્તુ કમેન્ટ લાઈનમાં જતી રહેતી હતી. બરાબર. એ ટાઈપનું જ છે આ, કે તમે ટ્રિપલ કોટ્સ મૂકી દો ઉપર ને નીચે તો એ આખું કમેન્ટ લાઈનમાં જતું રહેશે. પછી તમે હેલો ધેર પ્રિન્ટ કરાયું, હવે ત્યાં તમે ટ્રિપલ મૂક્યું છે ને, ટ્રિપલ તો એ વસ્તુ એમાં પ્રિન્ટ થશે એમ. પછી એ કમેન્ટ લાઈન પરફેક્ટ. તું પરફેક્ટ બોલ્યો કે જ્યાં હું વેરિયેબલ ની અંદર લખીશ ને તો એ પ્રિન્ટ થશે અને બાકી નોર્મલ જે યુઝ કરીશ ત્યાં એ કમેન્ટમાં જશે. પરફેક્ટ. એ ડિફરન્સ. મેમ કમેન્ટ યુઝ કરીએ તો કેમનું પ્રિન્ટ થશે? દીકરા એવું નથી કહેતો, એવું કહે છે કે જો તમે બહાર યુઝ કરશો તો કમેન્ટ લાઈન જશે, વેરિયેબલ ની અંદર યુઝ કરશો તો એ એઝ અ મલ્ટી લાઈન સ્ટ્રિંગ પ્રિન્ટ કરશે. અને આપણે એમાં જે આપણે સેન્ટેન્સ લખ્યું આખું એની પહેલા અને પછી જ કરી નાખીએ તો એની વેલ્યુ તો 10 જ પ્રિન્ટ થશે. હવે જો, હવે આ ના કાઢી નાખો એમ કે છે તું? ના, એ રહેવા દો, એ ઇક્વલ્સ ટુ, પણ એમાં કમેન્ટ કરી નાખો બહાર એમ. કઈ પણ રાજવી, એવું કેવી રીતે થાય? હવે બહાર અહીંયા હેશટેગ કરવું એમ? નહીં, આ મલ્ટી લાઈન કમેન્ટ આપણે એટલે આ ટ્રિપલ કોટ્સ તો અને મીનિંગ શું પ્રિન્ટ ની બેટા? ઉપર તો મેમ 10 થશે ને એની વેલ્યુ, તમે જેમ કીધું. હા, તો એ તો જેમ કીધું એમ જ થશે ને. હા, તો હું એ જ કહું છું એમ. બરાબર. હવે કોઈ કન્ફ્યુઝન છે રાજવી, કાવ્યા? ના મેમ, નથી હવે. પાક્કું ને? હવે સ્ટ્રિંગમાં બહુ ભરાવાની જરૂર નથી, બહુ સિમ્પલ છે યાર. બેકસ્લેશ એટલે મલ્ટી લાઈન સપોર્ટ કરે. જવું તો આગળ. યસ મેમ. હવે સ્ટ્રિંગ પછી ટ્યુપલ લિસ્ટ એક જ મિનિટ, પછી પહેલા હું નંબર વાળા શીખવાડી દઉં. હા, એટલે ફાઇનલી આટલું ક્લિયર છે ને? ઓકે, તો ચલો હવે આપણે આવે છે ડેટા ટાઈપમાં નંબર. નંબરમાં કયા કયા છે પહેલા લખી જ નાખજો, અને કીવર્ડ જ છે. હા, ઇન્ટ, ફ્લોટ, બે જ છે. either you can write int or float. Double is a keyword જે પાછળથી એડ થયું છે, એટલે now you can add double. શીખવાડું છે શું કરું છું એ. int, float, double. કોમ્પ્લેક્સ નંબર માટે છે ને એવું કોઈ કીવર્ડ નથી, રાઈટ? પણ આપણને ખબર હતું કે રિયલ અને ઇમેજિનરી બે નંબર હોય એની અંદર કોમ્પ્લેક્સ નંબરમાં. તો હવે હું એવું લખું કે x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2j. હવે હું લખું પ્રિન્ટ, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ એવરીવન કેરફુલી, x ડોટ રિયલ, અને મને ઇમેજિનરી પણ જોઈએ છે, x ડોટ ઇમેજિનરી, રાઈટ? તો એ તમને શું પ્રિન્ટ કરશે? 1.0 એ બાય ડિફોલ્ટ ડબલ જ, અને 2.0. આ રિયલ એ આ છે વેલ્યુ, અને ઇમેજિનરી એ આ છે વેલ્યુ. ક્લિયર થાય છે આ તમને? રાઈટ? નંબર્સમાં 3 મેઇન છે,
સૌથી ઇમ્પોર્ટન્ટ છે બુલિયન. બુલ ઇઝ ધ કીવર્ડ, જેને આપણે કહીએ છીએ બુલિયન ડેટા ટાઈપ. હવે હું એવું લખું કે આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ 6 ગ્રેટર ધેન 10 અને એન્ટર આપું તો એ શું રિટર્ન કરે? ફોલ્સ. પણ એ આન્સરમાં હોય ને એટલે મારે આન્સર લખવું પડે ને, તો એ પ્રિન્ટ કરે ને ફોલ્સ. રાઈટ? ધીરુભાઈ સમજો, પાયથનમાં દરેક એક્સપ્રેશન છે ને, આને એક્સપ્રેશન કહેવાય ને, દરેક એક્સપ્રેશન એ બુલિયન વેલ્યુ રિટર્ન કરે. રિટર્ન બુલિયન. રાઈટ? હવે અહીંયા એક નન ડેટા ટાઈપ હતી. મેં લખ્યું a ઇઝ ઇક્વલ્સ ટુ 10 અને b ઇઝ ઇક્વલ્સ ટુ none. નન ઇઝ અ કીવર્ડ, નન ઇઝ અ ડેટા ટાઈપ. ઓકે, તો હું જ્યારે પ્રિન્ટ a લખું ને તે 10 પ્રિન્ટ કરશે, પણ હું પ્રિન્ટ b લખું ને તો કાંઈ નહીં કરે. જો બતાવી દઉં તમને. આ જો મારી સ્ક્રીન દેખાય છે. હવે હું b લખું છું. It is exactly like our RDBMS system, where null is a keyword that ignored by every Oracle engine, right? null. એવી જ રીતે અહીંયા આગળ ત્યાં NULL કીવર્ડ છે, અહીંયા એવો NONE કીવર્ડ, રાઈટ? બે ભણી ગયા છે આપણે, આપણને ખબર છે. પરફેક્ટ. So null means empty. હવે હું અહીંયા a લખું and it print the value. It is charging. Okay, done. કાવ્યા, આટલું ક્લિયર છે ને બેટા? આગળ જાઓ. હા હા મેમ. ઓકે, હવે મારે તમને બતાવવું છે બધી ડેટા ટાઈપો. પ્લીઝ ધ્યાનથી. હા, હું મારી સ્ક્રીન થોડી ક્લીન કરી દઉં. અહીંયા આગળ જોજો, બહુ ઈઝી છે. અહીંયા એટલું બધું મજાનું છે ને. હું લખું છું અહીંયા આગળ a ઇઝ ઇક્વલ્સ ટુ 10. હવે પ્રિન્ટ ના બદલે હું લખું છું ટાઈપ a. કેમ આવું કરું છું? TPE નહીં, એટલે વાય માં મિસ્ટેક છે. મારા કીબોર્ડ ઉપર જે વાય છે ને એમાં કંઈક મિસ્ટેક છે. જો શું રિટર્ન કર્યું એણે, રાજવી? ક્લાસ યસ, ઇટ ઇઝ ઓફ ટાઈપ int. હવે હું એમ લખું ટાઈપ 3/33/2. So what it return? float. હવે મજાની વસ્તુ શું છે કે અહીંયા આગળ જે ડિવિઝન છે ને એ ડેસિમલ ડિવિઝન રિટર્ન કરે ઓલવેઝ. 32/2. તો તે ઇન્ટીજર આન્સર આવવો જોઈએ ને, તો બી આન્સર ફ્લોટમાં જ આપે. રાઈટ? એટલે હવે અહીંયા આગળ બે અલગ અલગ ડિવિઝન છે. હવે જોજો, 32/3 તો આન્સર આવ્યો 10.666. હવે જો હું 32 ડબલ ડિવાઈડ બાય 3 કરું છું તો એ ખાલી શું આપશે? ઇન્ટીજર કોશન્ટ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કેરફુલી. ડબલ ડિવિઝન ઇઝ આને આપણે ફ્લોર ડિવિઝન કહી શકીએ, અથવા ઇટ રિટર્ન ઇન્ટીજર કોશન્ટ. રાઈટ? હવે એવી જ રીતે જો હું લખું છું અહીંયા આગળ ટાઈપ, એમાં કીવર્ડ હતો આપણો ફોલ્સ. તો શું આપ્યું એને? સ્ટ્રિંગ આપ્યું. તો કે કેમ મેમ ફોલ્સ તો કીવર્ડ છે, પણ તમે જોયું મેં શેમાં લખ્યું રાજવી? સિંગલ કોટમાં. હવે હું લખું છું, જોઈ લો, બુલિયન. બરાબર. યસ. નીરુભાઈ આ સમજ પડે છે ને સ્ટ્રિંગ અને કીવર્ડ નો ડિફરન્સ? તો મેમ અહીંયા મોડ્યુલસ બી હોય? કેમ ના હોય? જે ઇનબિલ્ટ છે એ તો છે જ, એ કરાવું જ છું તમને. હવે જોજો અહીંયા ઇમ્પોર્ટ. હવે એક નવી હેડર ફાઇલ લઉં છું લાઇબ્રેરી, જેનું નામ છે મેથ. જોજો હવે હું સીધું આન્સર લઉં. a ઇઝ ઇક્વલ ટુ math.py.
કેમ આમ થાય છે? A is equals to E ક્યાંથી આવી ગયું? math dot py. Now check this A. Are you with me? Yes, ma'am. બધા જ સાઇન કોસ ટેન એની જેટલી પણ વેલ્યુઝ છે, ટેન્જન્ટ, એલ્જેબ્રા, તમારી જેટલી પણ ઇનબિલ્ટ વેલ્યુ છે થીટાની, એ બધી જ આની અંદર સ્ટોર્ડ છે. હવે જોજો, હું લખું છું x ઇઝ ઇક્વલ ટુ હેલો, ધ્યાનથી હા. હવે હું લખું છું y ઇઝ ઇક્વલ ટુ 20, z is equals to 3.1 plus 2.2 j. જોજો, હવે લખું છું ટાઈપ z. આવી ગયું કોમ્પ્લેક્સ ટાઈપ? થોડું ખબર પડે છે કે ઉપરથી જ જાય છે? પડી ગઈ. ખબર પડી ગઈ. જો હવે a is equals to 10, પછી મારે b is equals to 20, c is equals to 30. આવું આપણે કરતા હતા? પાયથને બહુ ઈઝી કરી નાખ્યું. a, b, c is equals to 10, 20, 30 લખી નાખો. કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ લઈ લેશે એવું ને? યસ, કોરસ્પોન્ડિંગ વેલ્યુઝ એ લઈ લેશે. ફ્લેક્સિબિલિટી, તમે એક એક કરીને ફ્લેક્સિબિલિટી ફીલ કરશો હવે દરેકે દરેક જગ્યાએ. આને મલ્ટિપલ અસાઇનમેન્ટ કહેવાય. અરે જરૂરી નથી નંબર જ હોય. જો કાવ્યા, a b c, હવે a માં હું નાખું છું હેલો, b માં નાખું છું 3.4, c માં નાખું છું 1. પ્રિન્ટ કરો a, પ્રિન્ટ કરો b, પ્રિન્ટ કરો c. અહીંયા એને આ કસ્તાની સાથે કોઈ લેવા દેવા જ નથી. ઇન્ટ, ફ્લોટ, કેર, લોંગ, ડબલ, સ્ટ્રિંગ, એના માટે કાંઈ જ નથી. ફ્લેક્સિબલ, તમે મજા કરો અહીંયા આગળ. બટ હા, જો મેક શ્યોર કે જેટલી આર્ગ્યુમેન્ટ છે એટલી જ વેલ્યુ હોવી જોઈએ. અસાઇનમેન્ટ એટલા જ હોવા જોઈએ. ના હોય તો શું થયું? a b c ની સામે મારી પાસે વેલ્યુ કેટલી હતી નીરવભાઈ? 1. રાઈટ? હા, તો એ કમ્પાઇલર કન્ફ્યુઝ થાય કે હવે હું 11 કોને નાખું, a માં કે b માં કે c માં? યસ, પણ જો હવે આવું જ કરવું હોય તો વી કેન ડુ ધીસ. 11 ત્રણેયનું. હા, તો ત્રણેયને સેમ વેલ્યુ. આર યુ વિથ મી? યસ મેમ. હવે અહીંયા એ બી બહુ મજાની વસ્તુ, જે સ્વેપિંગ આપણે લાંબુ કરતા હતા ને, એ પણ ઈઝી અહીંયા આગળ. જો a, b, એક મિનિટ, a ની વેલ્યુ જોઈ લે 11 છે, b ની વેલ્યુ 11 છે. તો a is equals to hello, b is equals to all. ઓકે, હું લખું a, b is equals to b, a. હવે જો a ની વેલ્યુ ઓલ થઈ ગઈ, b ની વેલ્યુ હેલો. રાઈટ ટુ લેફ્ટ, સિમ્પલ. બહુ સિમ્પલ. Isn't it great? Isn't it great? આટલી બધી ફ્લેક્સિબિલિટી આવી ક્યાંય મળી આપણને સી માં કે જાવામાં ક્યાંય પણ? એમાં કેટલું કોડિંગ કરતા હતા? a equal to b equal to c કરતા હતા, b is equal to c ને પછી c માં કંઈક ના. હા, બટ એવું આપણે ના જ કહી શકીએ કારણ બીકોઝ એ હતું તો અમને આનો વિચાર આવ્યો. રાઈટ? So we have to thank C also. કે thank you કે આપણને જર્નીને તો સ્મૂથ બનાવી ને એમને. ચલો ભાઈ આગળ. હવે ધ્યાનથી મારી સ્ક્રીન. હવે જોજો, મને બધું સાથે જ પ્રિન્ટ કરી દેવું છે. જો a, b અને c ત્રણેયની વેલ્યુ આવી ગઈ. ક્લિયર છે? પાક્કું? હવે વેરિયેબલ નેમ ના તમને જો પહેલા તો ખબર જ હશે. હા, ઓલ અને 11 કેમ આવ્યું? હેલો ઓલ અને ઓલ, જો ઉપર મેં બી માં ઓલ નાખ્યું ને પાછું, અને એ માં તો હા ઓલરેડી ઓલ હતું. ઓકે, હા, એટલે મેં બતાવવા માટે જ મેં ઇનપુટ કર્યું. ઓકે, ક્લિયર? આગળ જઈએ. હવે જે હતું એ જ છે રૂલ આઈડેન્ટિફાયર ના વેરિયેબલ નેમ્સ ના, કે સૌથી પહેલા તો ઇટ મસ્ટ સ્ટાર્ટ વિથ આલ્ફાબેટ, રાઈટ? ઓર અંડરસ્કોર, જે આપણે હતું એ જ રૂલ છે
It cannot contain space. It cannot start with numbers. It cannot be a keyword. Right? It is case sensitive. તો અહીંયા સુધી ક્લિયર છે તમને બધાને? યસ મેમ. પાક્કું ને? ઓકે, તો હવે આગળ જઈએ આપણે. કઈ પૂછવું છે પહેલા પૂછી લો. નહીં? ઓકે, નીરવભાઈ, we have a long data type in Python 1. In till Python 2 we have long and double. But now for integer in Python 3 it is int and for decimal it is float. તમે કીવર્ડ લખો તો ચાલે છે ખરું, પણ પાયથન 3 છે ને એ હવે ખાલી ફોકસ એક જ ઉપર કરે છે. એ કોણ? તો કે એ તમારું ઇન્ટ અને ફ્લોટ. હવે જો એનો એક પ્રેક્ટિકલ બતાવી દઉં તમને, જે મારો આજનો મેઇન પર્પસ છે એ થિયરીની સાથે સાથે. ધ્યાનથી દેવ, કાવ્યા, જોજો દીકરા. કયું પ્રેક્ટિકલ લઈએ પહેલું? ચલો, ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ. એરિયા ઓફ સર્કલ ની વેલ્યુ શું છે? પાઈ આર સ્ક્વેર, રાઈટ? So now I need the value of pi from my math library and I want a radius from the user. Everyone, Kavya, dhyanથી. So I'll take one variable radius is equals to, જેવી રીતે રાજવી પ્રિન્ટ એટલે કે આઉટપુટ માટે પ્રિન્ટ ફંક્શન છે, એવી જ રીતે ઇનપુટ માટે ઇનપુટ ફંક્શન છે. નીરવભાઈ ધ્યાનથી. So I'll take radius is equals to input, enter radius. dhyanthi. Dev, this is just like your JavaScript. સીધું અંદર જ મેસેજ આપી દેવાનો. કોઈ પ્રિન્ટ ને પછી સ્કેન એવું કાંઈ જ નહીં. ઇનપુટ itself is a messenger. ઓકે, એ તમારો મેસેજ પણ પ્રિન્ટ કરશે અને વેલ્યુ પણ ગેટ કરશે. ઓકે, now I'll take import math. Okay, now p is equals to math.py. Perfect. Now what I'll write? Answer is equals to p into radius into radius. મારી સાથે છો પાવર ફંક્શન છે, સ્ટેપ બાય સ્ટેપ બધું જ કરીએ છીએ, પણ અહીંયા સુધી ક્લિયર છે? Now print area of circle is equals to answer. Check this out. Alter R. જોજો હા, હવે નીચે દેખાય છે એન્ટર રેડિયસ લખ્યું છે, હું 2.2 લખું છું. શું આવ્યું? એરર શું આવી? વાંચો. Can't multiply sequence by non-int of type float. હવે સિક્વન્સ ની ડેટા ટાઈપ જુઓ તો મેં હમણાં જ લખાઈ છે તમને, જો હું બતાવી દઉં. સ્ટ્રિંગ, ટ્યુપલ અને લિસ્ટ. ઓકે, તો આવું કેમ કીધું મેમ? તમને પ્રશ્ન ન થાય? રાજવી સમજો બેટા, હજી હમણાં શીખવાડ્યું કે પાયથનમાં બાય ડિફોલ્ટ વેરિયેબલ ઇઝ ઓફ string type. Now from string we have to convert it into either float or in integer, but only we have two formats, int and float. Int hold long integer and float hold double data type floating point value. Okay, check it out. Here we have float 32 and float 64 data type. We have the format of float 32 and float 64. આગળ આવશે એટલે હું શીખવાડીશ એમાં પણ. ચેક કરો. Enter radius. Are you with me? Yes. અચ્છા, તો જ્યારે બી ઇનપુટ લઈએ ત્યારે સ્ટ્રિંગ સિવાયનું હોય એને ટાઈપ કન્વર્ઝન આપવું પડે છે, રાઈટ? ઇન્ટીજર જરૂર હોય તો જ. અચ્છા, તમારે કોઈ પ્રોસેસ કરવી છે એના ઉપર તો તમારે નંબરમાં કન્વર્ટ કરવાનું.
રાઈટ? કારણ કે હા બોલો નીરવભાઈ, સોરી. અચ્છા, એટલે ધારો કે આપણે ઇનપુટ લઈએ કોઈ બી, હવે એ સ્ટ્રિંગ નથી, ધારો કે આપણે નંબર કે ફ્લોટ છે, બરાબર, અને એનું આપણે પ્રોસેસિંગમાં બીજી નંબર જોડે કરી છે પ્રોસેસ, તો એને કન્વર્ટ કરવું પડે છે ટાઈપ. કમ્પલસરી, યસ. બીકોઝ બાય ડિફોલ્ટ તો અહીંયા સ્ટ્રિંગ જ છે, બીજું કાંઈ જ નથી. અચ્છા, યસ. એટલે હવે તમારે જોવાનું કે શું તમે એને સ્ટ્રિંગ સાથે કામ કરો છો તો ચાલશે, તો એરર નહીં આવે. પણ તમે હવે તમારે સાથે સાથે આ એરર ને પણ સમજવી પડશે, બીકોઝ આમાં એરર બધી જ લેંગ્વેજ જ જુદી છે. આપણે સી માં, સીપીપી, જાવામાં જે કરતા હતા એના કરતા આખી જુદી છે. PHP માં, MySQL માં જેટલી બી એરર્સ આવતી તેનાથી આખી જુદી, બીકોઝ આની કેટેગરી જ જુદી છે. એમનામાં કોડિંગ કોમ્પ્લિકેટેડ હતી, આમાં એરર ઈઝી હતી, આમાં એરર કોમ્પ્લિકેટેડ છે. ના કોમ્પ્લિકેટેડ નથી, આના પોતાના ટેકનિકલ ટર્મ્સ છે. એટલે મેમ હવે યાદ ના હોય તો આપણે તો ભરાઈ છીએ. તો ભરાવાનું શું કરવા, યાદ રાખવાનું ને. એક જ મિનિટ લો, 1 મિનિટ સર ને આયા છે, સર ને કઈક કામ લાગે છે. 1 મિનિટ ચાલુ રાખજો, આપણે હજી કન્ટિન્યુ છીએ. 1 જ મિનિટ. હવે તમારું જે વોટ્સએપ નું ગ્રુપ છે ને એના ઉપર એક મેં લિંક મોકલી છે. કાવ્યા, દેવ અને નીરવ, તમારે 3 લોકોએ લિંક ઉપર ક્લિક કરીને તમારા ફીડબેક લખવાના છે. એટલે એ છે ને ગૂગલ નું માય બિઝનેસ કરીને એક એપ્લિકેશન છે. ગૂગલ ઉપર આપણે આપણું પેજ બનાવ્યું છે, કી પેજનું. હવે એમાં તમારે સ્ટાર આપવાના, તમે જે આ 2 લેક્ચર દરમિયાન જે અનુભવ્યું એના માટેના, અને ફીડબેક. પ્લીઝ ફીડબેક ખાસ લખજો, જે તમને સારું લાગતું હોય એ તમારા શબ્દમાં લખજો. રાજવીએ આ કરી દીધું છે, એટલે રાજવીની જરૂર નથી. અચ્છા, વોટ્સએપ ઉપર મોકલેલી છે લિંક? વોટ્સએપ ઉપર લિંક છે, તો આપણું જે ગ્રુપ છે ને ગ્રુપમાં મેં લિંક. ઓકે. એ લિંક ઉપર ક્લિક કરશો એટલે આગળ બધું ડાયરેક્ટ થતું રહેશે. ઓકે, બેક ટુ મેમ. છે ને હેત આવ્યો નથી બેટા, મારી બીજી બેચ વાળા હજી આવ્યા નથી. તમે કહો તો હું કન્ટિન્યુ કરી શકું, કે તમારે બીજું કોઈ કમિટમેન્ટ હોય તો પછી હું હોમવર્ક આપી દઉં તમને. પ્લીઝ રિસ્પોન્ડ. હેલો. હા નીરવભાઈ. હા, એટલે જેમ બીજાની પાસે મતલબ બધાને ટાઈમ હોય તો કન્ટિન્યુ કરી થોડી વાર, અને જો બીજું કઈ કામ હોય તો પછી અત્યારે સ્ટોપ કરી શકાય. રાજવી, દેવ, કાવ્યા, રિસ્પોન્ડ. કન્ટિન્યુ કરો. હા, ઓકે, તો ચાલો. તમને ખબર છે ને મેમને તો એટલું જ જોઈએ છે. ચાલો, બીકોઝ પાયથન ઇઝ સિમ્પલી બ્યુટીફુલ લેંગ્વેજ. તમે ભણશો તમને બહુ મજા આવશે. ચાલો, 1 જ મિનિટ. હવે હું મારા સ્ક્રીન ઉપર આવી જાઉં. થોડુંક લખવાનું છે પાછું, ધ્યાનથી. ઓપરેટર જાજો ચેન્જ નથી, પણ તમને મજા આવશે. ઓપરેટર્સ કયા કયા છે, પછી અહીંયા મારે તમને એક્સપ્રેશન, ઓપરેટર્સ બધું જ સમજાવવાનું છે, એટલે તમે થોડુંક સપોર્ટ કરજો તો મજા આવશે. એરિથમેટિક પહેલું તો છે કેટેગરી. લોજિકલ. ના હજી તો તું એક ઉપર ઊભી રે ભાઈ. અરે હું તો ટાઈપ્સ બોલતી હતી ખાલી. એરિથમેટિક ઓપરેટર. હા, ટોટલ એરિથમેટિક ઓપરેટર છે જે તમને કોમન ખબર છે, જે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. હવે આ ડિવિઝન એટલે ડેસિમલ ડિવિઝન છે. અને પેલું ડબલ સ્લેશ છે પછી. હા, હવે આવે છે. હવે એના સિવાય જે છે એ છે તમારું આ રિમાઇન્ડર, મોડ્યુલસ તમે જેને કહીએ છીએ આપણે એ. પછી આ જો આ છે એક્સપોનન્ટ ઓપરેટર. આનું બીજું નામ છે રેઝ ટુ પાવર, જે આપણે નથી કરતા x ટુ પાવર y, રાઈટ? x રેઝ ટુ y. બરાબર. કઈ નહીં કરવાનું, x સ્ટાર સ્ટાર y, જલસા. પાવ ફંક્શન યુઝ નહીં કરવાનું.
ઘણું બધું ઓછું કરી નાખ્યું છે આ લોકોએ, રાઈટ. પછી છે ફ્લોર ડિવિઝન. આનું નામ છે ફ્લોર ડિવિઝન અને ઇટ રિટર્ન ઇન્ટીજર quotient, રાઈટ. આ સિવાય છે પેરેન્થેસિસ. એક જ મિનિટ, હેતને કહીએ ઉભો રહે. પછી છે નેગેશન. આને કહેવાય નેગેશન. યુનરી માઇનસ ને યુનરી પ્લસ. ક્લિયર? મેમ નેગેશન શું છે? પેલું નતું આપણે ઇન્ડિવિજ્યુઅલ યુનરી ઓપરેટર ઉપર કામ કર્યું. ઓકે ચાલ, ને આવશે એટલે હું નેક્સ્ટ ક્લાસમાં શીખવાડીશ. નેગેશન અને માઇનસ સેમ ના હોય ને? is negation is this is the minus symbol. અચ્છા, ઓકે, ઓકે. આટલું લખી નાખ્યું? યસ મેમ. એક સેકન્ડ મેમ. ઓકે. અહીંયા દરેકના રૂલ જુદા છે. હા, તમે જે જે વિચારતા હોય ને મગજમાં તો બધું બાજુ પર રાખજો. મલ્ટીપ્લિકેશન નો રોલ પણ જુદો છે અને આ એક્સપોનેન્ટ નો રોલ જુદો છે અને ફ્લોર ડિવિઝન એ જુદું છે, રાઈટ. આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં કરીશું. ક્લિયર? આજે અહીંયા સુધી રાખીએ આપણે. ઓકે. એવરીવન ઓકે.